જગતજનની આદ્ય શક્તિની આરાધનાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। જેમ જેમ નવરાત્રી નજીક આવતી જાય છે તેમ તેમ રંગીલા રાજકોટના લોકો રાસ ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે। ત્યારે સતત 16 વર્ષથી રાજકોટમાં અર્વાચીન દાંડિયા રાસનું આયોજન કરતા अब तक सुरभि द्वारा शहरना हार्द સમાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ વર્ષે પણ अब तक सुरभि નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર अब तक સુરભીને સંગે ઘૂમવા માટે। આ મહોત્સવ અંગે સમગ્ર માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા अब तक સુરભીના સભ્યોએ પૂરી પાડી હતી। આમ તો છે ને ઘણા બધા આયોજનો રાજકોટમાં સારા થઈ રહ્યા છે, પણ अब तक સુરભી એક એવું છે કે જે ત્યાં તમે આવો તો તમને તમારા પરિવાર જેવો જ એક માહોલ તમને મળે, કે તમને એમ લાગે કોઈ આયોજનમાં આવી ગયા તો તમને એમ લાગે કે તમે તમારા આંગણે જ આવીને આ બધી ઉત્સવનો નવરાત્રી જે માતાજીનો તહેવાર છે એનો આનંદ તમે લઈ શકો છો એવું તમને ફીલ થાય। અને પ્લસ વાત કરીએ તો નવું કંઈક દેવાનું अब तक સુરભીને પહેલેથી જ ટૂંકમાં એમાં જ ફેમસ છે ને વખણાય છે કે अब तक સુરભી હંમેશા છે ને કાંઈક ને કંઈક નવું લઈ આવતું હોય છે। જેમ કે આપણે એમઆઈ બારનો ગેટ છે લાઇટિંગવાળો, જે આપણે ફર્સ્ટ ટાઈમ સૌરાષ્ટ્રમાં આપણે પહેલી વાર પેસેજ લાઇટિંગ ઓર એમઆઈ બારને બધું લઈ આવ્યા હશું, બરાબર। પ્લસ આપણે સ્ટેજ છે આ વખતે જોરદાર બનાવવાના છીએ આપણે, સરસ મજાનું એલોય ટ્રસ સાથે લાઇટિંગ સાથે એલઈડી સ્ક્રીન છે। પ્લસ ફર્સ્ટ ટાઈમ આપણે આટલા બધા રિધમિસ્ટ ફર્સ્ટ ટાઈમ સૌરાષ્ટ્રમાં લગભગ આવડી મોટી નવરાત્રી પહેલી વાર થતી હશે કે જેમાં 32 જણાની આખી રિધમની ટીમ છે। હા, અને એ બહુ જ એનું આઉટપુટ બહુ જ સારું આવશે, પ્લસ બહુ સારી સાઉન્ડ સિસ્ટમ છે। એટલે કલાકારોમાં દર વખતે આપણે સારું જ કરતા હોઈએ છીએ, પણ આ વખતે એમાં એક સ્ટેપ આપણે આગળ વધી અને સારા એવા આર્ટિસ્ટ છે જેમ કે હેમંત જોશી છે, જેમનું બહુ સારું નામ છે, ગરબા કિંગ તરીકે ફેમસ પણ છે રાજકોટમાં। બધા ખેલૈયાઓના ટૂંકમાં એને એમ થાય કે ખેલૈયાઓ જે છે એમ કે હેમંતભાઈ છે તો રમવાની એક જનૂન એક જોશ છે, એ વધારે ઉત્સવ વધારે જોઈએ છે એમને। અને પ્લસ આપણે હિનાબેન ઈરાની છે, એમનું પણ સારું પરફોર્મન્સ છે ફિમેલ તરીકે, અને એક વિશાલભાઈ વરુ છે સિંગર તરીકે, એમનું પણ બહુ સારું સિંગિંગમાં નામ છે। આ વખતે છે ને રાજકોટમાં આપણે સુરભીમાં એમાં પણ એક અપડેટ થયા છે કે ભાઈ જે આપણે પ્રોસેસ જે સ્ટાર્ટ કર્યા હતા એથી જે 10 દિવસમાં જ આપણે જે રિસ્પોન્સ મળ્યો છે, જે બુકિંગ મળ્યું છે એ બહુ જ સારામાં સારું મળ્યું છે અત્યાર સુધીમાં। જે સુરભીનું આટલા વર્ષો થયા એમાંથી સૌથી આટલું અર્લી પાસનું બુકિંગ લગભગ મને એમ લાગે છે કોઈનું નહીં થયું હોય એટલું ફાસ્ટ આપણું બુકિંગ થઈ ગયું છે। પાસના ભાવમાં તો એવા બધા ઘણા ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે, એના ફોન આવે છે, પણ હવે એ લોકો અમારી સમસ્યાને સમજી શકે છે કે એક લિમિટેડ વસ્તુઓથી આપણે ગ્રાઉન્ડને ભરી શકીએ છીએ, તો પ્રાઇસને અપડેટ કરી અને સારું એવો આપણે ખર્ચોની બધું કરીએ છીએ તો સામે પાછું આઉટપુટ આપણને બી મળે એ રીતે આપણે આખો પ્લાન આઉટ કરીને ધ્યાનમાં રાખીને આ વસ્તુઓ કરીએ છીએ। બાકી ખેલૈયાઓ આપણી સાથે આટલા જોડાયેલા છે એ બધાને આપણે માન આપીએ છીએ ને હજી વહેલી તકે જે બાકી રહી ગયા છે આપણા સુરભીના જે ક્લબ अब तक સુરભીના જે મેમ્બરો છે ક્લબના જે, એ લોકો વહેલી તકે હજી પાસ કઢાવી લે તો બી હજી એ પોસિબલ છે, ચાલુ છે। આમાં છે ને જો આટલા વર્ષોથી આ ઘણા બધા આયોજનો મેં થતા જોયા છે, પણ વિજયભાઈનો પહેલેથી એવો એક નેચર છે કે એ કોઈ પણ વ્યક્તિને છે ને સાંભળે છે। ઓલવેઝ એમની જે વસ્તુ કાંઈક ક્રિએટિવિટી, બધા લોકો પાસે કાંઈક અલગ અલગ ક્રિએટિવિટી હોય જ છે જે ગોડ ગિફ્ટ આપેલી જોઈએ છે ભગવાને। જેમ કે આપણી ત્યાં આવતા કમિટી મેમ્બર્સ છે, આપણે ત્યાં આવતા સાથે ઓર્ગેનાઇઝર છે, સારા મિત્રો હોય, અથવા આપણા જે સિઝન પાસ હોલ્ડર છે તો એમને પણ વિજયભાઈ હંમેશા એમને પણ સાંભળે છે કે તમે લોકો શું પરિવર્તન લેવા માટે તમારે કાંઈ અપડેટ આપવું હોય તો એને આપી શકે છે। અને વિજયભાઈ પાછું નેક્સ્ટ ડે અમલ પણ મૂકે છે, એવું નથી કે ખાલી સાંભળી જ લે છે, કાંઈ સારી વસ્તુ હોય તો એ એક્સેપ્ટ કરે છે અને એને અમલમાં પણ મૂકે છે। તમને કીધી કે વિજયભાઈનો જે આ નેચર છે, પ્લસ આપણે अब तक સુરભીને આપણે પરિવારનો એક સિમ્બોલ આપ્યો છે, તો પરિવારનો સિમ્બોલ આપણે એમનેમ નથી આપ્યો, આપણે આ વસ્તુ લાઈવ ગ્રાઉન્ડ પર સાબિત કરી બી બતાવીએ છીએ। અને લગભગ 1 મહિના પહેલાંથી આ બધી વસ્તુઓનો માહોલ અમે સાથે જ રહીએ છીએ, રોજ રાત્રે સાથે, હજી બી ટીલ ડેટ જમીએ છીએ। વિજયભાઈનો એવો જ નેચર છે કે બધા સાથે રોજ આવે, કાંઈક નવું અપડેટ આપતા રહીએ કે આપણે કંઈક अब तक સુરભીને નવું દઈ શકીએ। એટલે એના માટેનું પ્લાનિંગ આ ખાલી 9 દિવસનો નથી હોતો, એનાથી 1.5-2 મહિના પહેલાંથી જ વિજયભાઈનો આખો પ્લાનિંગ હોય છે અને ટીમ વર્કથી આખું આ બધી વસ્તુઓ પોસિબલ થઈ શકે। પહેલેથી જ આ વસ્તુનું પ્લાન કરી રહ્યા છીએ આટલા વર્ષોથી। આપણે કોઈ પણ વસ્તુઓ સિક્યોરિટી બાબતે હોય કે આપણે જે આવતા હોય, જે બી ખેલાઈ આવે છે, બેન દીકરીઓ આવે છે, એમને માટે સેફટી માટે આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો આપણે પહેલેથી જ કરી રહ્યા છીએ। છતાં બી આ વખતે જે ગાઈડલાઇન્સમાં નવી જે કોઈ પણ વસ્તુઓ આવેલી છે તો એ વસ્તુને આપણે સ્પેશિયલ વજન આપીને એમને ફોલો કરશું આપણે। અને આ વખતે પણ આપણે સરકારે જે આપ્યા છે જે નિયમો, એને આપણું પાલન કરીને આપણે સુરભીને આગળ વધારશું। ખાસ તો 2008થી સુરભીની શરૂઆત કરેલી હતી, 2024માં અમે 16મા વર્ષમાં મંગલ પ્રારંભ કરીએ છીએ આ વર્ષે। એ બદલ રાજકોટની જનતાનો ખાસ હું આભાર માનું। સુરભી એક પરિવાર છે, એક વિચાર છે। અમારે ત્યાં આવનાર દરેક બેન દીકરીઓની
શાંતિ અને સલામતી જળવાય એ અમારો મુખ્ય હેતુ છે. અમારા જે સફળતાના કારણોમાં મુખ્ય કારણ જો ગણીએ તો એ અત્યારે અમારા માટે આ છે. બીજી વસ્તુ, અમે અમારા આયોજક જે છે, અમે ખાસ ગરબામાં અંદર રાઉન્ડ નથી મારતા, પરંતુ જે પ્રેક્ષક ગેલેરી જે હોય છે એમાં અમે રાઉન્ડ મારીએ. એમાં કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય, કોઈ નાનું બાળક હાથમાં તેડ્યું હોય, એવા લોકોને અમે જોવાના પાસ ત્યાં એમને લઈને બેઠા હોય, એમની પરિસ્થિતિ એવી હોય કે રમવાના પાસના 600 રૂપિયા અંદાજિત કિંમત હશે, પાસ લઈ નહીં શકે. તો એવા લોકોને અમારા આયોજક ખિસ્સામાં પાસ રાખે છે અને એ પાસ એ વ્યક્તિને આપે છે અને કે બેન કે તમે અહીંયાથી તમે અંદર વયા જાઓ. અમારી આ લાગણીના હિસાબે જ અમારું સક્સેસ અમને અત્યારે મળી રહ્યું છે. બીજી વસ્તુ, રાજકોટમાં બાઉન્સર શરૂઆત કરવાના સૌપ્રથમ સુરભી રાસ મહોત્સવ હતું અને સિક્યુરિટીની દ્રષ્ટિએ અમે ખૂબ જ મહેનત કરીએ છીએ અને કોઈ પણ મા બાપ પોતાની દીકરીને એકલા ગ્રાઉન્ડમાં મૂકીને જતા રહી છે, પણ એને અબ તક સુરભી ઉપર ખૂબ જ વિશ્વાસ છે, જેના કારણે અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. ઘણીવાર એવું કુદરતી વાતાવરણને કારણે વરસાદ કે તકલીફ આવી હોય, પણ એ સમય દરમિયાન અમારા જેટલા ખેલૈયાઓ જે છે એને મેક્સિમમ અમે સગવડતા પૂરી પાડી શકીએ. ગ્રાઉન્ડ કમિટી એને જેટલો સાથ સહકાર આપી શકે, જે સિંગરો અને રિધમિસ્ટની જે ટીમ છે એ લોકો જે એમાં સપોર્ટ કરી શકે, કરીને અમે એક સમયે જેમ આપણે કીધું એમ કે આજે લગભગ રાજકોટમાં એક આયોજન ચાલુ નથી, ત્યારે સુરભી અબ તક સુરભી જે રાસોત્સવ છે તો એ ચાલુ રહેલો છે. અને આ ટાઈપની જે એક્ટિવિટી છે એની પાછળ અમારા જે મેનેજમેન્ટમાં ખાસ કરીને વિજયભાઈ છે, તો એ વિજયભાઈવાળા અને એમના ભાઈ તો એમનો એટલો સાથ સહકાર હોય કે જે કંઈ આપણે અત્યારે એ જ જોવાનું છે કે ખેલૈયાઓ જે છે એને ઓછામાં ઓછી તકલીફ પડે. અને આજે એમણે જે પૈસા લઈને એક સુરભી ગ્રાઉન્ડમાંથી એમને કંઈક જે માહોલ એન્જોય કરવાનો છે 100% એન્જોય કરી જાય, અને આપણી એક જે છાપ છે કે અબ તક સુરભીની, કે ભાઈ એ લોકો ખેલૈયાઓ માટે કોઈ પણ કસર બાકી નહીં રાખે. તો એ આપણે હંમેશા કરી રહ્યા છીએ અને સતત કરતા રહેશું. આ માહોલ એવું છે કે અમારી જે કમિટી છે, અબ તક સુરભીની જે કમિટી છે, તો એની અંદર જે કાંઈ આપણે ટીમ વર્ક છે એ જે તે વ્યક્તિને એમના અનુભવ પ્રમાણે સોંપતા હોય, કે પ્રેસ કમિટી છે, ગ્રાઉન્ડ કમિટી છે, પછી જે કેન્ટીન માટેની છે, રિધમિસ્ટને એ લોકો સિંગર સાથેનું મેનેજમેન્ટ છે, પછી જજની જે ટીમ છે. તો વિજયભાઈ સાથે જે તે વ્યક્તિનું પ્રોપર કોર્ડિનેશન થતું હોય ને એમની સાથે જે 2-4 સભ્યો જોડાયેલા હોય એમનું સતત અપડેટ એમની પાસે રહેતું હોય, એના કારણે સાંજ પડે જે કમિટી મેમ્બર્સ છે એ ભેગા થઈને એક મહત્ત્વની જે કાંઈ બનાવો બન્યા હોય, કાંઈ વાતચીત થઈ હોય, કાંઈ પોઝિટિવ વસ્તુ હોય, ક્યાંય કાંઈ ફેરફાર કરવો પડે એમ હોય, જે ખેલૈયાઓ જે છે તો એમના કાંઈ ફીડબેક આપને મળેલા હોય, આપણા પ્રેક્ષકોના ફીડબેક મળેલા હોય, પ્રોપર એક્ઝિક્યુશન કરીએ છીએ. અને નેક્સ્ટ ડે આપણે એ વસ્તુ કેવી રીતે અપડેટ કરીને સુવ્યવસ્થા કરી શકીએ એ આપણું મેઇન ફોકસ હોય છે. પણ આપણે તમે જોવો તો આપણે સુરભી જ્યારે 2008થી ચાલુ કર્યું ત્યારે આપણે 300 રૂપિયામાં સિઝન પાસ આપીને સાથે ફૂડ પણ આપતા હતા. એટલે એ જર્નીથી લઈને અત્યાર સુધીની જે જર્ની છે 2024ની, તો આ જર્નીમાં અત્યારે 2024ના જે આપણે સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ, તો ત્યાં તમે સમજો કે આપણે દર વખતે કંઈક ને કંઈક અપડેટ લઈ આવીએ છીએ. તો આ વર્ષે આપણે 80 થી 85 લાખ રૂપિયાનું આપણે જે કોઈ પણ આયોજન નહીં કહેતા હોય, પણ આપણે સામેથી તમને અત્યારે કહીએ છીએ, બધા લોકોને બી આઈડિયા આવે કે સુરભી હંમેશા એના માટે ફેમસ છે કે જે પણ વસ્તુ હોય એ પ્રેક્ટિકલ આપણે ગમે ત્યારે પબ્લિક સુધી પહોંચાડીએ છીએ. તો આપણે આ 85 લાખ રૂપિયાનો જે ખર્ચો છે એ આપણે એને ક્યાંકથી અર્નિંગ તો કરવું જ પડશે, બરાબર. સંસ્થા ચલાવવા માટે કોઈ પ્રોફિટવાળી સંસ્થા આપણે ચલાવતા જ નથી, એવું કંઈ કરતા નથી. આપણે પબ્લિકને દેવા માટે જ આ આયોજન કરી રહ્યા છીએ. તો એ 85 લાખનો ખર્ચો છે, તો એના માટે આપણે એ બી જોઈએ છીએ કે આ 85 લાખનો ખર્ચો આપણે કેવી રીતે ત્યાં સુધી પહોંચશું, અને એ બી આપણે જોઈએ છીએ કે આપણે જે જૂના જે પાસ હોલ્ડરો છે, જે મેમ્બરો છે, એને બી આપણે સંતોષ આપી શકીએ. એટલા માટે આપણે બધા સ્લેબ નક્કી કરેલા છે કે જે સ્ટાર્ટિંગમાં આપણે 2500 રૂપિયાનો જે કપલ હતો એ અત્યારે આપણે 4000ના કપલ સુધી આપણે પહોંચાડ્યો છે. તો એ આ સ્લેબ બાય સ્લેબ આપણે સ્ટેપ બાય સ્ટેપ વધીએ છીએ. અને આમાં જો કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે આ કાંઈ વસ્તુ અર્નિંગ માટે કે કાંઈ વસ્તુ થઈ રહી છે, તો આપણે
એમને દિલને જો કોઈ ઠેસ પહોંચે તો અમે માફી માગી છે, પણ આ એક વસ્તુ સંસ્થા ચલાવવા માટેની એક જે પ્રોસેસ છે એ આપણે પૂરી કરી રહ્યા છીએ. આપ બી સમજો કે સમય જેમ વધતો જાય છે, જેમ અપડેટ થતો જાય એમ આપણે એમ અબ તક સુરભી પણ અપડેટ થતું રહીએ છીએ. તો એ ના પાછળના આ બધા સ્લેબના પ્રાઇઝ ને બધું છે. તો હજી હું રિક્વેસ્ટ કરું છું કે સ્લેબ વધતો જાય પહેલાં આપના પાસ બુક કરાવી લેશો તો શું આપને બી સંતોષકારક અમે પાસના રેટ આપી શકીએ. મારે બધા ખેલાડીઓને એ અપીલ છે કે આ વખતેનું જે સુરભી છે એ અલૌકિક થઈ રહ્યું છે અને બહુ જ સારું થવાનું છે આ વખતેનું સુરભી. રિધમ ટીમથી લઈ ડેકોરથી લઈ મેનેજમેન્ટ તો આપ લોકો જાણો જ છો કે આપણું સુરભી એમાં તો ફેમસ જ છે. તો વહેલી તકે જે બધા પાસ બાકી છે એ બધા પાસ આપી જવા વિનંતી છે, કારણ કે જેથી તરીકે આપને બી પ્રોબ્લેમ ના પડે અને અમને બી પ્રોબ્લેમ ના પડે. અમે તમને ટાઈમસર પાસીસને બધું આપી શકીએ. અને ખાસ આપણે સરકારની ગાઈડલાઇન્સ મુજબ આપણે આધાર કાર્ડની જે ઝેરોક્સ કોપી છે આગળ પાછળની એ બી તમારે પાસની સાથે જમા કરાવવાની રહેશે, એનું ખાસ નોંધ લેશો.